સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પેટા ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। સ્થાનિક સ્વરાજ્યની 12 બેઠકો માટે યોજાઈ રહી છે પેટા ચૂંટણી। ખેડાની ફાગવેલ તાલુકા પંચાયતની ચીખલોડ બેઠક માટે મતદાન શરૂ થયું। ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ। ચીખલોડ બેઠક ઉપર 2200 મતદારો મતદાન કરી રહ્યા છે। કુલ 3 મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન। નવો તાલુકો જાહેર થયા બાદ ચીખલોડનો ફાગવેલમાં થયો હતો સમાવેશ। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાંથી અલગ પાડેલો ફાગવેલ તાલુકો ને ફાગવેલ તાલુકો અલગ પડતાની સાથે જ અહીં આગળના લોકોનો વિરોધ કહી શકાય। ચીખલોડ ગામને કપડવંજ તાલુકામાંથી અલગ પાડી અને ફાગવેલ તાલુકામાં તેને સ્થાન આપતાની સાથે જ અહીં આગળના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિરોધ એ રીતનો હતો કે જે તાલુકા પંચાયતની ચૂંટણી યોજાય તેમાં અહીં આગળની બેઠકના તમામ લોકોએ બહિષ્કાર કર્યો હતો ચૂંટણીનો। આજે પેટા ચૂંટણી યોજાઈ છે અને આજે મતદાન થયું છે। આપણી સાથે ગામના જ લોકો છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે તમારું? મારું નામ સંજીવ કુમાર કાંતિભાઈ પટેલ છે। સંજીવભાઈ, પહેલા વોટ નતો આપ્યો, પહેલા બહિષ્કાર કર્યો તો ને આજે વોટ આપ્યો। હવે એક પક્ષે ફોર્મ ભર્યું એટલે હવે બીજા પક્ષે પણ ફોર્મ ભર્યું। હવે જો અમે વોટનો બહિષ્કાર કરીએ તો અમારે જે પક્ષને નથી લાવો એ પક્ષ આવી જાય તો પછી અમારી માંગો સંતોષાય ના, એટલા માટે અમે બધાએ વોટિંગ કર્યું, ના છૂટકે કરવું પડ્યું। અન્ય કાકા છે વડીલ, એમની સાથે વાત કરીશું। કાકા, તમે વર્ષોથી અહીંયા આગળ રહો છો, ગામની એકતા પણ જોઈ લીધી લોકોએ કે બહિષ્કાર કર્યો, આજે વોટ આપ્યો છે, માંગ શું હતી પહેલા ને આજે શું છે? અમે સાહેબ આંદોલન કર્યું હતું, તે આંદોલનમાં પહેલો બહિષ્કાર કર્યો, પછી ફેરથી ચૂંટણી આવી, અમુક ફોર્મ ભરાયું એટલે અમુક કોંગ્રેસનું ભર્યું। અન્ય એક કાકા છે, તેમની સાથે સીધી વાત કરીશું। કાકા, એક માંગ શું હતી તમારી? પહેલા શું હતી ને અત્યારે શું છે? અમારે અત્યારે કપડન તાલુકો જોઈએ, બરોબર? અમારે કપડન સમાવાળું બધું મળે, અમારે આગું વાલું બધું તો, અને કોઈ ના મળે। અન્ય એક કાકા છે, તમે વોટ આપીને આવ્યા છો, પહેલા વોટનો બહિષ્કાર કર્યો તો, ચૂંટણીનો બહિષ્કાર કર્યો તો, આજે વોટ આપ્યો છે। કઈ માંગ સાથે? માંગ સંતોષાઈ છે એ માટે જ ચૂંટણી થઈ છે કે શું છે હકીકત? માંગ અમારી સંતોષાઈ નથી। અમારે ફાગવેલમાં જવું નથી, અમારો ટોટલ વ્યવહાર કપડણમાં છે, અમારા બાળ બચ્ચા ભણે છે કપડણમાં, અને અમારે તાલુકો અત્યારે બી કપડણ જ જોઈએ છે, એના માટે ચૂંટણીનું કરીશ। હજુ પણ જો આ વાત તમારી જે છે તે સાંભળવામાં નહીં આવે તો આગળનું શું કરશે? આગળ હવે તો જે કાર્યવાહી થશે એ સાચી સાહેબ।